નમસ્તે દોસ્તો, હું ગુતાલ ગ્રામ પંચાયતથી બોલું છું. આપણે આજે જોઈએ રેશન કાર્ડના કેવાયસી માટેનો વિડીયો આખી જરા શાંતિથી જોજો કઈ રીતે આપણે રેશન કાર્ડની અંદર કેવાયસી કરવું. સૌ પ્રથમ તો ગૂગલમાં જઈને કોમા ઓપ્શન ગૂગલમાં જઈને એમાં લોગિન કરો. લોગિન કરીને આ રીતે ખૂબ વિન્ડો ખુલશે. એમાં તમારો આઈડી પાસવર્ડ જે તમે આમાં ડિજિટલ ગુજરાતમાં વાપરતા હોય એ પાસવર્ડ યુઝ કરો. પછી આ રીતે ખુલશે. એમાં તમારે એક ઓટીપી આવે. મારે ઓલરેડી લોગિન હતું એટલે ઓટીપી નહીં આવે, તમારે ઓટીપી આવશે. ઓટીપી આવે એટલે ઓટીપી તમે કરશો એટલે આ રીતે એક ખુલી જશે. પછી એમાં રેશન કાર્ડ કેવાયસી એ કરશો એટલે તમારે જો રેશન કાર્ડ ડિટેલ માગશે. તો જે રેશન કાર્ડ અરજદારની રેશન કાર્ડની ડિટેલ અહીંયા આપી દેવાની આપણે. પછી આ વિગત શોધોમાં ક્લિક કરશું આ રીતે ખુલી જશે. પછી આધાર કાર્ડ, તો એમનું આપણે આધાર કાર્ડ માગી લેવાનું. ખાસ તો આમાં શું નામ છે એમ, તો ચેતનભાઈ છે. તો ચેતનભાઈ પાછળ આ 8014 આગળ છે. તો રેશન કાર્ડમાં અને આધાર કાર્ડના પાછલા 4 આંકડા સેમ છે એ જોઈ લો. જો એટલે અહીં પેન્સિલ ક્લિક પર ક્લિક કરો એટલે આ રીતે નીચે ઓપ્શન ખુલી જશે. ખુલી જાય એટલે અહીંયા મોબાઈલ નંબર એમનો આપી દો. મોબાઈલ નંબર 97 147 41 670 કરશું એટલે જનરેટ ઓટીપી થઈ જશે. ઓટીપી જનરેટ થઈ જાય એટલે અમે જો ઓટીપી મંગી 28 એની પછી ઓટીપી ચકાસો તો ક્લિક કરો એટલે ઓટીપી વેરીફાઈ થઈ જશે. પછી અહીંયા બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું. કરું કરીને અને પછી આધાર કેવાયસી માટે જાઓ. આધાર કેવાયસી માટે જશો એટલે આ રીતે આવશે. આ રીતે આવે એટલે એમને જે બી નાગરિક આવે એમને આ વંચાઈ દેવાનું. એ વંચાયા પછી એ પ્રોસેસ કરી દો એટલે આ રીતે આવશે. આ રીતે આવે એટલે અહીંયા ક્લિક કરી દો. ક્લિક કરશો એટલે આઈધર ફિંગર પર લાઇટ થશે એટલે ફિંગર પર એમનું કરાવો. હા, એ થઈ જશે એટલે આ રીતે આવી જશે. એમનો આધાર કાર્ડમાં જે ફોટો છે એ જ ફોટો આવી જશે. વેરિફિકેશન થશે એટલે ઓટોમેટિક આધાર ડિટેલ અને રેશન કાર્ડ ડિટેલ બંને આવી જશે. આ બંને એટલે બંને ડિટેલ ચેક કરી લઈએ પહેલાં. રેશન કાર્ડમાં જે નામ છે એ જ નામ આધાર કાર્ડમાં હોવું જોઈએ. પછી એક્સેપ્ટ આધાર કેવાયસી ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારા વીસીના મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખી દો. કેપ્ચર નાખી દો. અહીંયા ક્લિકમાં જે નાનું દેખાય બોક્સમાં ખરાની નિશાન તો કરવાનું જ હોય છે, એ ભૂલાની સબમિટ આવી દેશો. ઓલરેડી કેવાયસી ડન.